અને પહેલેથી એનો રીત રિવાજ અમારો 12 મહિનાથી બગડેલું હતું એટલે અમે 12 મહિના પહેલા અમારા ભાઈને અમે એનો વ્યવહાર જે થતો તો હાલવા મેચ્યા હતા. એટલે એ લોકો એવું કીધું કે અમે માતાને પડાયું છે એટલે એની ચેડ 2 વર્ષ અમે વાઇટ જોઈ. હવે અમે અમારા બઈ નીચે ખગાઈ બીધી પૂછો તો ખરી એટલે અમે આ વાતાવરણ જે 2 ટકણી કરી હતી બઈ છે અમે બેલી નથી. બઈ એમાં પાસે હતી એને 1000 વર્ષની છોકરી એના પાસે છે. અમે 2 માજીની ઢોરા પાતી હતી અને મારા બાપલો બપોરે રહીને આવ્યો હતો એટલે વહરીમાં બેઠો હતો એટલે આ ત્રણે આયા એવા ડાયરેક્ટ એકના હાથમાં શિલાહારી હતી એકના હાથમાં પોટું હતું ચેડ્યા એટલે મારે બેબલી પાડી જી ભયા આ રહી ભયા આવે રા એટલે અમે તો અમારે ધોપામાં આવી ધોકા લઈને આવે એટલે બઈ હતી જે ઉડી એટલે ઉડીને ધોપે રોડે આવી ને એટલે એને ડાયરેક્ટ મારા મોટા છોકરાને 2 પોઠા સોડે એટલે એ તો પડ્યો હતો મને સોડી શિલાહારી એટલે હું એ પડી હતી આ છોડીને ગાડી નોસી અને લઈને જાતા રહ્યા છે. હવે ચેમડી જ્યાં છે ઈયને ખબર મારે તો મારી છોડી જોવે તરત કારણ કે એની છોકરી તારીમાં કાળા કુકવા નોખે છે માજીથી નોખી પડી ગયા છોકરી પદુથી એમને મન મળે ને તો આ છોકરી મરી જાય છે. પોલીસ ને કહું છું કે મારી છોરી મને પાછી હું પણ આ 3 લોકોને આ જીવન સજા આલો મારે બીજું કોઈ જોતું નથી. એને આ જીવન જેલમાંથી છૂટવા જ ના જોવે. એમાં કમલેશભાઈ વીરપણને તો આ જીવન જેલમાં હળવો જોવે કારણ કે એને લેવા જેવા વગરનો મારા માથે મને શિલાહારી સોડી મારા માથા માથે હું મરી જીવો તો મારા છોકરાનો રણી ધણી કોણ એને મારે કોઈ દાડો બોલ ચાલી નથી શેરી. એનું નામ કમલેશ વીરપણ. મારું નામ જહાબે. કે અમારે નસ્તરપુરા આજથી 2-3 વર્ષ પહેલા હગું કરેલું હતું અને એ 12 મહિના ચાલ્યું ને પછી બગડ્યું હતું. તે અમે અમારી સામાજિક લેવલે છૂટું કર્યું હતું 2 દિવસ પહેલું. તો આજે એ લોકો ક્રેટા ગાડી લઈને 3 લોકો આવ્યા મારી બેનને ઉઠાઈ અને લઈ ગયા. શંકર રાજા, પરેશ રાજા અને કમલેશ વીરપણ ધોકા અને સળીઓ લઈને આવ્યા હતા. હું ને મારા મમ્મી છોડાવવા માટે ગયા એટલે અમારી ઉપર હુમલો કર્યો. પછી એ લોકો નાસી ગયા. પછી અમે 112 ફોન કર્યો. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અમને 108 દિયોદર રેફરેલમાં લાવવામાં આવ્યા. પોલીસને અમારી એટલી જ માગણી છે કે મારી બેનનું અપહરણ કર્યું છે. પોલીસ ઝડપી એ લોકોને પકડીને મારી બેન અમારી સમક્ષ રજૂ કરે. એ કાયદો પોલીસ એમનું કામ કરશે. પોલીસ ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે. મારું નામ ચૌધરી મહેશભાઈ દજાભાઈ ગામ રૈયા. કે